કેમ છો વિદ્યાર્થી મિત્રો? એકાઉન્ટ ચેપ્ટર નંબર 4 ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. આ ચેપ્ટરમાંથી એક એમસીક્યુ, એક વીએસક્યુ અને એક 3 માર્કનો દાખલો પૂછાય છે. 3 માર્કના દાખલાની અંદર લાભ અને ત્યાગના પ્રમાણમાંથી દાખલો પૂછાય છે, અથવા તો અનામત અને ભંડોળની વેચણીના આમનોંધ પૂછાય છે. આ ચેપ્ટરમાંથી આપણે પુનમલેખન, અગાઉના વિડીયોમાં તમે જોયું હશે કે પુનમલેખન ખાતું આપણે તૈયાર કરવાનું શીખા. પુનમલેખન ખાતું એ આ ચેપ્ટર પૂરતું જ નહીં, આ ચેપ્ટર પછીના 2 ચેપ્ટર માટે, એટલે ચેપ્ટર 5 પ્રવેશ અને ચેપ્ટર 6 નિવૃત્તિ માટે પણ જરૂરી છે. પ્રવેશ અને નિવૃત્તિ માટે પુનમલેખન ખાતા બાદનું પાકું સરવૈયું પણ ઉપયોગમાં આવે છે. એટલે આ ચેપ્ટરની અંદર આપણને પુનમલેખન ખાતું, મૂડી ખાતું, રોકડ ખાતું અને પાકું સરવૈયું શીખવાડવામાં આવે છે. પુનમલેખન ખાતાને શીખવા માટે આપણે નિયમ જોયો હતો કે જો ફાયદો થાય તો પુનમલેખન ખાતે જમા કરવાનું, અને જો નુકસાન થાય તો પુનમલેખન ખાતે ઉધાર કરવાનું. પણ ફાયદો અને નુકસાન કઈ કિંમત ઉપરથી જોઈ શકાય? તો પેઢીની પાસે 2 કિંમત હોય છે હંમેશા. એક જૂની કિંમત જે ચોપડે લખેલી છે એ, અને એક નવી કિંમત કે જે અત્યારની બજારની કિંમત છે. તો રકમ ઉપરથી આપણને કેમ ખ્યાલ આવે કે કઈ જૂની કિંમત, કઈ નવી કિંમત? હંમેશા યાદ રાખો નિયમ, પુનમલેખન ખાતાનો નિયમ: ફાયદો જમા. ફાયદો થાય તો જમા કરવાનું, નુકસાન થાય તો ઉધાર. નુકસાન થાય તો ઉધાર કરવાનું. કયા ખાતામાં? તો પુનમલેખન ખાતામાં. પુનમલેખન ખાતું તૈયાર કરવા માટે તમને આમનોંધ પણ જરૂરી છે. તો પુનમલેખન ખાતાની સાથે સાથે આમનોંધ પણ થઈ જશે. આપણે જોયું કે પેઢીને ફાયદો થાય તો પુનમલેખન ખાતામાં જમા કરવાનું, એટલે આમનોંધ વખતે પુનમલેખન ખાતું જમા થશે અને જે તે વિગત ઉધાર થશે. પેઢીને નુકસાન થાય તો પુનમલેખન ખાતું ઉધાર થશે અને જે તે વિગત જમા થશે. પુનમલેખન ખાતામાં ઉધાર બાજુ એનો મતલબ નુકસાન છે, પુનમલેખન ખાતામાં જમા બાજુ એનો મતલબ ફાયદો છે. પણ આ જમા, ઉધાર, ફાયદો, નુકસાન થાય કઈ રીતે? કોઈ પણ વસ્તુની 2 કિંમત જ્યારે આપવામાં આવે ત્યારે જ એનો ફાયદો, નુકસાન કહી શકાય. તમને આજે એમ કે જમીન મકાનની કિંમત 50 લાખ છે. 50 લાખ અત્યારની સ્વભાવમાં હોઈ શકે, પણ 50 લાખ છે તો જૂની કિંમત તમને ખબર હશે તો તમે ફાયદો, નુકસાન કહી શકો. તમારા વાહનની કિંમત તમને ખબર હોય કે આપણે 40,000, 50,000માં લીધું હતું, તેની બજાર કિંમત અત્યારે કેટલી એ તમને ખબર હોય તો તમે એનો ફાયદો, નુકસાન કહી શકો. આના માટે જ ફાયદો, નુકસાન સમજવા માટે 2 કિંમત જરૂરી છે. આ યાદ રાખજો, જે મિલકત કે દેવાની 2 કિંમત આપેલી હોય એમાં જ તમે ફાયદો, નુકસાન શોધી શકો. જેની અંદર 2 કિંમત આપેલી નથી એનો ફાયદો, નુકસાન આપણે શોધી શકતા નથી. જો ફાયદો થાય તો જમા કરવાનું, નુકસાન થાય તો ઉધાર કરવાનું. ચોપડે કિંમત, ચોપડે કિંમત એટલે જૂની કિંમત. ચોપડે કિંમત એટલે જૂની કિંમત, અને બજાર કિંમત એટલે નવી કિંમત. આ પણ યાદ રાખજો, ચોપડે કિંમત એટલે જૂની કિંમત અને બજાર કિંમત એટલે નવી કિંમત. ચોપડે કિંમત આપેલી હશે, આપણે જ્યારે ધંધો શરૂ કરીએ ત્યારે જે પણ મિલકતો હશે એની આપણે ચોપડે કિંમત લખી હશે, એટલે એ જૂની કિંમત બનશે. અને બજારની કિંમત આપણને અલગથી આપેલી હશે જેને આપણે હવાલા તરીકે ઓળખી છે. જૂની કિંમત પાકા સરવૈયામાં હોય. જૂની કિંમત શેમાં હોય? તો પાકા સરવૈયામાં હોય. અને બજાર કિંમત, નવી કિંમત શેમાં હોય? તો હવાલામાં હોય. ફરીથી યાદ રાખો, જૂની કિંમત શેમાં હોય? પાકા સરવૈયામાં. અને નવી કિંમત શેમાં હોય? તો હવાલામાં. આપણને જ્યારે દાખલો આપવામાં આવશે, રકમ આપવામાં આવશે, ત્યારે દાખલાની અંદર જૂની કિંમત અને નવી કિંમત આપેલી હશે તો જ તમે પુનમલેખન ખાતું અથવા તો તેની આમનોંધ બનાવી શકો. આજે આપણે સમજવાનું છે ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7માં પુનમલેખન ખાતું તૈયાર કરવાનું છે. પુનમલેખન ખાતાને તૈયાર કરવા માટે એનો નિયમ ખાસ યાદ રાખો. પુનમલેખન ખાતાનો નિયમ છે, જો ફાયદો થાય તો જમા બાજુ, નુકસાન થાય તો ઉધાર બાજુ. આ નિયમ તમે એક અલગ જગ્યાએ લખી લેજો એટલે કાયમ માટે તમને યાદ રહે, અથવા તો ચોપડીના અથવા તમારી પાકી બુકમાં ઉપરના પેજ ઉપર લખીને રાખજો.
ફાયદો થાય તો જમા બાજુ, નુકસાન થાય તો ઉધાર બાજુ. ચોપડે કિંમત જૂની કિંમત એટલે પાકું સરવૈયો. પાકા સરવૈયાની કિંમત હોય એ જૂની કિંમત કહેવાય, ચોપડે કિંમત કહેવાય. અને બજાર કિંમત, નવી કિંમત કોને કહેવાય? કે જે હવાલા આપ્યા હોય. હવાલા એટલે શું? એટલે હવાલા એટલે વધારાની રકમ અથવા વધારાની વિગત. જ્યારે હિસાબ થઈ ગયા હોય, હિસાબની અંદર કોઈ ફેરફાર આવે અથવા વધારો ઘટાડો આવે તો એને હવાલા સ્વરૂપે એટલે વધારાની વિગત સ્વરૂપે દર્શાવવામાં આવે છે. વધારાની વિગત સ્વરૂપે દર્શાવી અને તમને ફેરફાર દર્શાવવામાં આવે છે કે જૂની કિંમતમાં આટલા હતા, નવી કિંમતમાં આટલા છે. એટલે પાકું સરવૈયું તમને આપેલું છે, હવાલા પણ તમને આપેલા છે. ઉદાહરણ નંબર 7 જોઈએ. ભાવના, ભરત અને ભૂમેશ એક પેઢીના 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. ભાવના, ભરત અને ભૂમેશ ભાગીદારી પેઢીના 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. નફો નુકસાનનું પ્રમાણ આપ્યું છે એટલે નફો થાય કે નુકસાન થાય, ભાગીદારો વચ્ચે 2:1 પ્રમાણમાં વેચવાનું છે. તારીખ 31/3/2017 રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. પાકું સરવૈયું તમને આપ્યું છે, આપણે હમણાં જ જોયું. પાકું સરવૈયું એટલે જૂની કિંમત. યાદ રાખજો, પાકું સરવૈયું એટલે કઈ કિંમત? તો જૂની કિંમત. પાકું સરવૈયું એટલે જૂની કિંમત, હવાલા એટલે નવી કિંમત. તો આપણને પાકું સરવૈયું આપ્યું છે. પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ બે બાજુ હોય છે. મૂડી દેવા બાજુ મૂડી અને દેવું પેઢીનું, મિલકત લેણા બાજુ મિલકતો અને લેણા આપેલા હશે. આ રકમમાં જ આપેલું હશે. મૂડી દેવા બાજુ મૂડી આપી છે. ભાવનાની 6 લાખ, ભરતની 6 લાખ, ભૂમેશની 5,40,000. લેણદારો 2 લાખ. લેણદારો એટલે આપણે ચૂકવવાના છે લેણદારોને 2 લાખ, તો 2 લાખ આપેલા છે. દેવી ઊંડી એટલે આપણું દેવું 60,000 આપેલું છે. જમીનની કિંમત 5 લાખ જૂની કિંમત આપેલી છે. મકાન 8 લાખનું આપેલું છે. યંત્ર 4 લાખના આપેલા છે. ફર્નિચર 50,000નું આપેલું છે. રોકાણો 50,000ના આપેલા છે. દેવાદારો 1 લાખના આપેલા છે. લેણી હુંડી 30,000ની આપેલી છે. રોકડ સિલક 20,000ની આપેલી છે. અને બેંક સિલક 50,000ની આપેલી છે. બેંક સિલક એટલે બેંકના ખાતામાં આપણા 50,000 પડેલા છે. આપણી પાસે હાથ પર અત્યારે 20,000 રોકડ પડેલા છે. આ પાકું સરવૈયું છે. પાકું સરવૈયું એટલે જૂની કિંમત. જૂની કિંમત આપેલી છે. હવે નવી કિંમત આપણે જોયું. પૂનમ લેખનને સમજવા માટે 2 કિંમત જરૂરી છે, એક જૂની કિંમત અને એક નવી કિંમત. તો નવી કિંમત આપણને આપી છે. ઉપરોક્ત પાકા સરવૈયાની તારીખે ભાગીદારોએ મિલકત અને દેવાનું, જો મિલકત અને દેવાનું પૂનમ લેખન કરવાનું નક્કી કર્યું. પૂનમ લેખન એટલે ફરીથી ગણતરી. આ અંગેની માહિતી નીચે મુજબ છે. નીચે મુજબ છે એટલે વધારાની માહિતી આપી છે. એ આપણા માટે શું છે? હવાલા. ખાસ યાદ રાખજો, જો હવાલા નથી આપ્યા તો તમે પૂનમ લેખન ખાતું તૈયાર કરી શકતા નથી. પૂનમ લેખન ખાતા તૈયાર કરવા માટે ખાસ 2 કિંમત જરૂરી છે, એક જૂની કિંમત અને એક નવી કિંમત. જૂની કિંમત એટલે પાકું સરવૈયું અને નવી કિંમત એટલે હવાલા, વધારાની વિગત. સૌથી પહેલી હવાલો છે જમીનની કિંમત 7 લાખ ગણવી. એનો મતલબ શું? કે પાકા સરવૈયાની અંદર જમીન એટલે જૂની જમીન જે આપેલી હતી અને નવી કિંમત 7 લાખની છે. એનો મતલબ 7 લાખની નવી કિંમત અત્યારે છે. તો જૂની કિંમત કેટલી હતી? તો જૂની કિંમત હતી 5 લાખ, નવી કિંમત છે 7 લાખ. એનો મતલબ સીધી રીતે જોઈ શકીએ કે આપણી પેઢીની જમીનની કિંમતમાં વધારો થયો છે. તરત યાદ આવવું જોઈએ કે વધારો થયો મિલકતમાં એટલે આપણા માટે શું થયું? ફાયદો. ફાયદો કેટલો થયો? તો નવી કિંમત થઈ છે 7 લાખ, જૂની કિંમત હતી 5 લાખ. 5 લાખના 7 લાખ થયા, એનો મતલબ 2 લાખનો ફાયદો થયો. તો આ ફાયદો આપણે પૂનમ લેખન ખાતામાં જમા બાજુ દર્શાવશું. પણ અત્યારે રકમમાં જ્યારે તમે હવાલા વાંચો છો, એકવાર રકમ વાંચવી જરૂરી છે. જ્યારે હવાલા વાંચો છો ત્યારે પાકા સરવૈયાની અંદર જે પણ હવાલા છે એને લગતી વિગતની બાજુમાં હવાલા નંબર લખવા. જેમ કે જમીન 5 લાખની, આપણો પહેલો હવાલો છે જમીનની કિંમત 7 લાખની, 2 લાખનો ફાયદો થયો. એનો મતલબ આ હવાલો જમીનને અસર કરે છે. તો જમીનની બાજુમાં હવાલા નંબર 1 લખી લેવું. એટલે આપણે જ્યારે પાકું સરવૈયું જોઈ ત્યારે આપણને યાદ આવે કે પાકા સરવૈયાની અંદર જમીનમાં હવાલો આપેલો છે. હવે હવાલા નંબર 2, મકાનની કિંમતમાં 1 લાખનો વધારો કરવો. મકાનની કિંમતમાં 1 લાખનો વધારો. આગલા વાક્ય એવું હતું, જમીનની કિંમત 7 લાખ ગણવી. એનો મતલબ અત્યારની કિંમત 7 લાખ છે. જ્યારે બીજા હવાલાની અંદર આપણને શબ્દ ફરી જાય છે, મકાનની કિંમતમાં 1 લાખનો વધારો કરવો. એટલે નવી કિંમત આપણને કીધી નથી, પરંતુ આપણને એવું કીધું છે કે 1 લાખનો વધારો કરવો.
1 લાખનો વધારો એટલે સીધું કહી દીધું છે. તો મકાનનો હવાલો કોને અસર કરશે? તો મકાનને. મકાનની બાજુમાં હવાલા નંબર 2 લખી લેશું અને સાથે યાદ રાખશું કે આની અંદર શું કીધું છે? 1 લાખનો વધારો. એટલે પૂનમ લેખન ખાતાની અંદર લખવાના થશે તો ફક્ત 1 લાખ જ લખવાના થશે. અગાઉના હવાલામાં જમીનની કિંમત 7 લાખ ગણવી એવું આપેલું હતું. તો જૂની કિંમત આપણે જોવી પડે. હતી કેટલી? તો 5 લાખ. નવી કેટલી થઈ? 7 લાખ. તો વધારો કેટલો થયો? 2 લાખનો. તો વધારો જ પૂનમ લેખન ખાતામાં આવશે. એટલે પૂનમ લેખન ખાતાની અંદર લખવાના થશે પેલા હવાલાની અંદર 2 લાખ. શું કામ? 2 લાખનો વધારો આપેલો છે. જ્યારે મકાનની કિંમતમાં શું કીધું છે? 1 લાખનો વધારો. એટલે જૂની કિંમત જોવી પડશે નહીં. જૂની કિંમત જે હોય તે, પણ એની અંદર 1 લાખનો વધારો આપેલો છે. એટલે એની અંદર પૂનમ લેખન ખાતે લખવાના થશે 1 લાખ રૂપિયા. હવે વાત આવી હવાલા નંબર 3. હવાલા નંબર 3 છે યંત્રોની બજાર કિંમત 2,50,000 છે જે ચોપડે લાવવાનું નક્કી કર્યું. યંત્ર આપેલા છે, સૌથી પહેલા જોઈ લેવું. હા, યંત્ર આપેલા છે 4 લાખ. અત્યારે યંત્રોની બજાર કિંમત એટલે નવી કિંમત. નવી કિંમત કેટલી આપી છે? તો 2,50,000. હતી કેટલી? તો 4 લાખ. તો આમાં તો ઘટાડો થયો. યંત્ર એટલે મિલકત. મિલકતની કિંમતમાં ઘટાડો થયો. તો મિલકતની કિંમતમાં ઘટાડો કેટલાનો થયો? તો 4 લાખ હતા અને અત્યારે બજાર કિંમત 2,50,000 છે. એટલે 1,50,000ની કિંમતનો ઘટાડો થયો. ઘટાડો થયો એટલે શું કહેવાય? નુકસાન. જ્યારે મકાનની કિંમતમાં 1 લાખનો વધારો હતો તો શું કહેવાય? ફાયદો. જમીનની કિંમત 7 લાખ ગણવી હતી 5 લાખ એટલે એની અંદર પણ 2 લાખનો શું થયો? તો ફાયદો. આ ખાસ યાદ રાખવાનો. ફાયદો નુકસાન તમે નહીં સમજો તો પૂનમ લેખન ખાતું આવડશે નહીં. પૂનમ લેખન ખાતાને સમજવા માટે ફાયદો અને નુકસાન, જૂની કિંમત નવી કિંમત સમજવી ખૂબ જ જરૂરી છે. હવાલા નંબર 4. દેવાદારો પર 20% લેખે ઘાલખાદ અનામતની જોગવાઈ કરવી. ઘાલખાદ અનામત એટલે શું? તો એટલા પૈસા કદાચ અનુમાન છે કે એટલા પૈસા મળશે નહીં, એટલા રૂપિયા આપણને મળશે નહીં. દેવાદારો આપ્યા છે 1 લાખના. દેવાદારની બાજુમાં આપણે હવાલા નંબર લખી લઈએ. હવાલા નંબર 4. દેવાદારની બાજુમાં હવાલા નંબર 4 લખી લઈ. દેવાદાર પર 20%. હવે ટકાવારી આવ્યું. 20% રૂપિયા આપણે ઘાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. એટલે જોગવાઈ એટલે ગણવાના છે કે ઘાલખાદ અનામત એટલે ધારવાના છે એટલા રૂપિયા ઓછા આવશે. તો 1 લાખના 20% કેટલા થાય? તો 20,000. તો 20,000 આપણા માટે શું કહેવાય? તો નુકસાન. શું કહેવાય? નુકસાન. ફરીથી યાદ રાખો, ઘાલખાદ અનામત આપણા માટે નુકસાન છે કે ભાઈ એટલા પૈસા ઓછા આવશે. ઓછા આવશે એનો મતલબ આપણા માટે નુકસાન છે. જો નુકસાન થાય તો પેઢીના ચોપડે એટલે પૂનમ લેખન ખાતામાં ઉધાર બાજુ આવે. તો 20,000 આપણા માટે શું છે? નુકસાન છે. હવાલા નંબર 5 જોઈએ. લેણદારોને 10,000 હવે ચૂકવવાના રહેતા નથી. લેણદાર એટલે આપણું દેવું, એને 10,000 હવે ચૂકવવાના રહેતા નથી. તો 10,000નું આપણને શું થયું? લેણદાર એટલે આપણું દેવું, ચૂકવવાના નથી એટલે લેણદાર ઘટ્યા. તો લેણદાર ઘટે તો આપણા માટે શું કહેવાય? ફાયદો. શું થયો? ફાયદો. આપણે જોયું હતું કે મિલકતો વધે તો ફાયદો, મિલકતો ઘટે તો નુકસાન. દેવું વધે તો નુકસાન, દેવું ઘટે તો ફાયદો. લેણદારી આપણું દેવું છે. લેણદાર છે કેટલાના? 2 લાખના. હવે એવું કીધું છે કે 10,000 હવે ચૂકવવાના રહેતા નથી. ચૂકવવાના નથી એનો મતલબ શું થયો? આપણા માટે ફાયદો. ફાયદો થાય તો આપણે શું કરીએ છીએ? જમા. એટલે લેણદારની બાજુમાં આપણે હવાલા નંબર 5 લખી કે જેને આપણે હવાલામાં લીધા છે. હવાલા નંબર 6. મળવાની બાકી આવક 5,000. મળવાની બાકી આવક એનો મતલબ પૈસા મળવાના બાકી છે. સીધો ફાયદો જ કહી દીધો છે. આના માટે જૂની કિંમત આપણને આપેલી હશે નહીં. ચોપડામાં પહેલેથી એવું ન લખ્યું હોય કે મળવાના બાકી છે. એટલે 5,000 રૂપિયા મળવાના બાકી છે એવું હવાલામાં આપેલું છે. એટલે આપણા માટે શું કહેવાય? ફાયદો. અને ફાયદો થાય તો જમા કરીશું. એ જ હવાલામાં આગળ આપણને આપેલું છે ચૂકવવાના બાકી ખર્ચા. ચૂકવવાના બાકી ખર્ચા 3,000ની રકમ આપેલી છે. 3,000 ચૂકવવાના બાકી છે. ચૂકવવાના બાકી છે એટલે આપણા માટે શું કહેવાય? નુકસાન.
મળવાની બાકી આવક આપણા માટે શું હતો? ફાયદો. જે પાકા સર્વેમાં આપેલું નહીં હોય એ 5,000 મળવાના બાકી છે એનો મતલબ ફાયદો છે. જ્યારે ચૂકવવાના બાકી ખર્ચા છે 3,000 ચૂકવવાના બાકી છે તો આ 3,000 આપણા માટે શું કહેવાય? નુકસાન. યાદ રાખજો, કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો આપણા માટે નુકસાન છે, જ્યારે કોઈ આવક મળવાની બાકી હોય તો આપણા માટે ફાયદો છે. આપણે અગાઉ જોઈ લેણદાર છે 10,000 હવે ચૂકવવાના નથી તો એ આપણા માટે ફાયદો કહેવાય. આ દાખલાની અંદર આપણને પાકું સર્વે એટલે જૂની કિંમત અને હવાલાઓ આપેલા છે. પાકા સર્વે અને હવાલાઓ પરથી આપણે ફાયદો નુકસાન શોધી અને પુનઃમૂલ્યાંકન ખાતું અને પુનઃમૂલ્યાંકન ખાતાની સાથે સાથે આપણે આમનોંધ બનાવવાની છે. ઉપરની માહિતી પરથી ભાગીદારી પેઢીના ચોપડે પુનઃમૂલ્યાંકન ખાતું અને અંગેની જરૂરી આમનોંધ નોંધી પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો. પુનઃમૂલ્યાંકન ખાતા અંગેની જે પણ આમનોંધ લખી અને પુનઃમૂલ્યાંકન ખાતું આપણે તૈયાર કરવાનું છે. તો ચાલો આપણે દાખલો ગણી. ભાવના, ભરત અને ભૂમેશ એક ભાગીદારી પેઢીના 2:1:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. ખાસ યાદ રાખવાનું, ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ લખી લેવું. પ્રમાણ આપણને આપેલું છે 2:1:1. હંમેશા યાદ રાખજો, પુનર્ગઠન, પ્રવેશ અને નિવૃત્તિ એની અંદર પેઢીની અંદર નફો વેચવાનો જ્યારે પણ થાય ત્યારે ભાગીદારોનું નફા નુકસાનનું જૂનું જ પ્રમાણ ધ્યાનમાં લેશું. ભાગીદારોના નામ છે ભાવના, ભરત અને ભૂમેશ. આપણને પુનઃમૂલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન બાદની આમનોંધ એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની સાથે સાથે આમનોંધ તૈયાર કરવાનું કીધું છે. તો સૌથી પહેલા પુનઃમૂલ્યાંકન ખાતાની સાથે સાથે આમનોંધ તૈયાર કરી લઈ. આપણે પુનઃમૂલ્યાંકન ખાતા માટે વિગત રકમ અને આમનોંધ માટે ક્રમ, વિગત, ખાપા, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા ખાતું બનાવી લેશું. સૌથી પહેલા તારીખ 31/3/17 રોજનું પુનઃ મૂલ્યાંકન ખાતું હેડિંગ આપી દેવાનું. પુનઃમૂલ્યાંકન ખાતાની બે બાજુ હોય, ઉધાર બાજુ અને જમા બાજુ. એટલે ઉધાર બાજુને આપણે ઉધાર લખશું, જમા બાજુને આપણે જમા લખશું. ખાતાની ઉપર લખવું જરૂરી છે ઉધાર અને જમા. ઘણી વખત આપણે દાખલામાં સીધું પુનઃમૂલ્યાંકન ખાતું લખી લે છે, પણ તારીખ સાથેનું લખવું જરૂરી છે. પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. MCQ VSQમાં પણ પૂછાઈ શકે. પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ શું છે? તો નફા નુકસાન હવાલા ખાતું. આપણને રકમની અંદર નીચે એમ આપેલું હોય કે નફા નુકસાન હવાલા ખાતું તૈયાર કરો, તો આપણને નવું ન લાગવું જોઈએ. પુનઃમૂલ્યાંકન ખાતાનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. પુનઃમૂલ્યાંકન ખાતામાં વિગત, રકમ, વિગત, રકમ, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. ઉધાર બાજુ એટલે વિગત રકમ અને જમા બાજુ વિગત રકમ. હવે હવાલા રૂપે સૌથી પહેલો હવાલો પહેલા જોવાનો. પહેલો હવાલો આપણને આપેલો છે જમીનની કિંમત 7 લાખ ગણવી. તો આપણે રકમમાં જોયું તો જમીનની કિંમત 7 લાખ ગણવાની કીધી છે, તો 2 લાખ રૂપિયાનો ફાયદો થાય છે. કેવી રીતે? તો હવાલામાં આપણને કીધું છે 7 લાખ રૂપિયા જમીનની કિંમત છે. પાકા સરવૈયામાં જમીનની કિંમત એટલે જૂની કિંમત આપણને આપી છે 5 લાખ, તો આપણને 2 લાખનો ફાયદો થાય છે. પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર ફાયદો થાય તો આપણે જમીન જમા બાજુ લખી છે, એટલે જમા બાજુ લખાશે જમીન ખાતે. આપણે નિયમ છે ફાયદો થાય તો જમા બાજુ, નુકસાન થાય તો ઉધાર બાજુ. જેટલો ફાયદો થયો એટલો જ લખવાનું, જેટલું નુકસાન થયું એટલું જ લખવાનું. એટલે જમીન ખાતે કેટલો ફાયદો થયો? તો 2 લાખનો. એટલે 2 લાખ રૂપિયા આપણે લખીશું. હવે 2 લાખ રૂપિયા આપણે જમીનનો ફાયદો થયો તો એની આમનોંધ કેવી રીતે બનશે? આપણે સાથે સાથે આમનોંધ પણ બનાવી લઈ. આમનોંધ લખી છે. એની અંદર સૌથી પહેલા ક્રમ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ખાસ ધ્યાન રાખજો, તમે પુનઃમૂલ્યાંકન ખાતું પૂરેપૂરું બનાવી અને પછી પણ આમનોંધ લખી શકો અને સાથે સાથે પણ આમનોંધ લખી શકો. હવે પેલું છે જમીનનો હવાલો, એટલે આપણે સૌથી પહેલા જમીનના હવાલા ઉપરથી આમનોંધ લખી. આપણે નિયમ હતો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા ક્યારે થાય? જો ફાયદો થાય તો. જમીનની કિંમતમાં 2 લાખનો ફાયદો થયો એટલે એની આમનોંધ થશે.
હવે જો સરળ રીતે આમ નોંધ યાદ રાખવા માટે પૂનમલેખન ખાતાને આધાર બનાવી. પૂનમલેખન ખાતામાં કઈ બાજુ છે? જમા બાજુ. એનો મતલબ પૂનમલેખન ખાતું કેવું થશે? જમા. તો ઉધાર શું થશે? જમીન. એટલે આમ નોંધ થશે જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. જમીન ખાતે ઉધાર થશે, પૂનમલેખન ખાતે જમા થશે. જમીન ખાતે ઉધાર કેટલા? તો 2 લાખ રૂપિયા. એ જ 2 લાખ રૂપિયા જમા બાજુ. આમ નોંધના નિયમ મુજબ ઉધાર જમા બાજુ સરખી રકમ આવે. બાબતની અંદર જમીનની કિંમતનો વધારો જે હવાલો હોય તે જ આપણી બાબત જે બની જશે, તે જ આપણો બાબત જે એટલે વ્યવહારનો નિયમ કે શેના પરથી વ્યવહાર બન્યો. હવાલાની સાથે સાથે આપણે પૂનમલેખન ખાતાની અસર પણ આપી છે અને સાથે સાથે આમ નોંધ પણ લખી છે. તમે પૂનમલેખન ખાતું પૂરેપૂરું બનાવ્યા પછી પણ આમ નોંધ લખી શકો છો. હવાલા નંબર 2, મકાનની કિંમતમાં 1 લાખનો વધારો કરવો. મકાનની કિંમતમાં 1 લાખનો વધારો કરવાનો કીધો છે, તો પૂનમલેખન માટે આપણે જૂની કિંમત જોવી પડશે નહીં. તમને ચોખ્ખું કહી જ દીધું છે કે મકાનની કિંમતમાં 1 લાખનો વધારો કરવો. તો મકાન આપણા માટે મિલકત છે. મિલકતમાં જ્યારે વધારો થાય ત્યારે આપણા માટે ફાયદો કહેવાય અને ફાયદો થાય જમા. એટલે આપણે લખવાનું મકાન ખાતે. મકાન ખાતે કેટલો જમા કરવાનો? તો 1 લાખનો વધારો કરવાનો કીધો છે. મકાન ખાતે 1 લાખ આવશે. મકાનનો વધારો લખી લીધો, ફાયદો થયો એટલે જમા બાજુ લખ્યો. તો હવે એ જ રીતે હવે આ નિયમ નોંધ કેવી રીતે થશે? તો પૂનમલેખન ખાતામાં જમા બાજુ છે, તો યાદ રાખો પૂનમલેખન પરથી આમ નોંધ લખી ત્યારે જોવાનું કે કઈ બાજુ વિગત આપેલી છે. મકાનની આપણે જોઈએ તો મકાન જમા બાજુ આપેલો છે, એનો મતલબ પૂનમલેખન જમા થશે. તો ઉધાર શું થશે? મકાન. જે પણ વિગત જમા બાજુ હોય એ વિગત ઉધાર થાય અને પૂનમલેખન ખાતું જમા થાય. તો બીજી આમ નોંધ આપણે બનાવી મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. મકાન ખાતે ઉધાર કેટલા થશે? તો 1 લાખ. જેટલો વધારો થયો એટલા જ લખવાના પૂનમલેખન ખાતે. એટલે આમ નોંધમાં પણ એટલા જ આવશે. હવે સમજાણું? જો જમીન જમા હતી તો એની આમ નોંધ પણ એવી જ થઈ જમીન ખાતે ઉધાર તે પૂનમલેખન ખાતે જમા. મકાન પણ જમા જ છે તો મકાન ખાતે ઉધાર તે પૂનમલેખન ખાતે જમા. આમ નોંધ પણ આપણને આવડી ગઈ અને પૂનમલેખન ખાતું પણ આવડી ગયું. પૂનમલેખન ખાતાને સમજવા માટે આપણે એક જ વસ્તુ યાદ રાખવાની, જો ફાયદો થાય તો જમા બાજુ અને નુકસાન થાય તો ઉધાર બાજુ લખવાના. હવે હવાલા નંબર 3 જોઈએ. યંત્રની બજાર કિંમત 2,50,000 છે, જે ચોપડે લાવવાનું નક્કી કરેલ છે. યંત્રની કિંમત કેટલી છે? 2,50,000. તો એનો મતલબ આ તો હવાલો છે. હવાલો એટલે નવી કિંમત. નવી કિંમત 2,50,000 છે, તો જૂની કિંમત જોવી પડશે. જૂની કિંમત પાકા સર્વેમાં આપણને આપેલી છે. યંત્રોની કિંમત આપણને 4 લાખ આપેલી છે, નવી કિંમત 2,50,000 છે. એનો મતલબ 1,50,000નો ઘટાડો થયો. 1,50,000નો ઘટાડો દર્શાવીશ. એટલે યંત્રની કિંમતમાં આપણને 1,50,000નું નુકસાન થાય છે. નુકસાન થાય તો પૂનમલેખન ખાતામાં ઉધાર આવે. યાદ રાખો નિયમ, ફાયદો થાય તો જમા, નુકસાન થાય તો ઉધાર. એટલે પૂનમલેખન ખાતામાં ઉધાર બાજુ લખવાનું. યંત્રો ખાતે કેટલાનું નુકસાન થયું? તો 1,50,000નો. યાદ છે ને, રકમ કઈ લખવાની? જેટલો ફાયદો હોય એટલી જ અને જેટલી નુકસાન હોય એટલું જ. એટલે 1,50,000નું આપણને નુકસાન થયું. નુકસાન થાય તો ઉધાર બાજુ. હવે આની આમ નોંધ કેવી રીતે બનશે? પૂનમલેખન ખાતામાં ઉધાર બાજુ છે, એનો મતલબ પૂનમલેખન તો ઉધાર થાય. યાદ રાખો, જમા હોય જે વસ્તુ એ ઉધાર થઈ જાય ને ઉધાર હોય એ વસ્તુ જમા થઈ જાય. એનો મતલબ યંત્ર ઉધાર બાજુ છે તો યંત્ર જમા થઈ જશે તો ઉધાર શું થશે? પૂનમલેખન. તો આમ નોંધ લખતી વખતે ખાસ યાદ રાખવાનું, જમા હોય તે ઉધાર અને ઉધાર હોય તે જમા. અથવા બીજી રીતે પૂનમલેખન ખાતામાં જમા બાજુ હોય તો પૂનમલેખન જમા આવે અને જે વસ્તુ પૂનમલેખન ખાતામાં ઉધાર હોય એની આમ નોંધમાં પૂનમલેખન ખાતું ઉધાર આવે. તો પૂનમલેખન ખાતા માટે યંત્રોની આમ નોંધ બનાવી હોય તો યંત્રો ઉધાર છે તો પૂનમલેખન ખાતું ઉધાર થશે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કેટલા છે? 1,50,000. તે યંત્રો ખાતે જમા કેટલા? 1,50,000.
બાબતે લખવાની ભૂલવાની નહીં. યંત્રોની કિંમતમાં ઘટાડો થયો છે એટલે આપણે લખી યંત્રોની કિંમતનો ઘટાડો. હવે છે હવાલા નંબર 4. હવાલા નંબર 4 એવું કીધું છે દેવાદારો પર 20% લેખે ગાલખાદ અનામતની જોગવાઈ કરવી. દેવાદારો પર 20% ગાલખાદ અનામત એટલે દેવાદારો આપણને આપેલા છે 1 લાખ, એના 20%, 1 લાખના 20% એટલે 20,000 થાય. તો દેવાદારો પર 20% ગાલખાદ અનામત છે તો 20,000 આપણને ગાલખાદ અનામત પડી. ગાલખાદ અનામત આપણા માટે નુકસાન કહેવાય. નુકસાન કઈ બાજુ આવે તો પૂનમ લેખન ખાતામાં ઉધાર બાજુ આવે. તો ગાલખાદ અનામત કેટલાનું નુકસાન ગયું તો 20,000. તો 20,000 ત્યાં લખવાના. ગાલખાદ અનામત 20,000 થઈ, 20,000 આપણું નુકસાન છે એટલે પૂનમ લેખન ખાતામાં ઉધાર બાજુ ગાલખાદ અનામત 20,000 લખવાના. આ 20,000 લખ્યા બાદ હવે એની આમનોંધ બનાવવાની છે. તો આમનોંધ શું થશે? પૂનમ લેખન ખાતામાં ઉધાર બાજુ છે એટલે પૂનમ લેખન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે જમા થશે. એટલે ચોથી આમનોંધ થશે ગાલખાદ અનામતની. પૂનમ લેખન ખાતે ઉધાર છે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, પૂનમ લેખન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે જમા થશે. કેટલા તો 20,000. પૂનમ લેખન ખાતામાં ઉધાર બાજુ ગાલખાદ અનામત. ગાલખાદ અનામત એટલે આપણે ધારેલું નુકસાન. દેવાદારમાંથી 20% પૈસા રૂપિયા આપણને મળશે નહીં એવું આપણે ધારી છીએ એટલે ગાલખાદ અનામત. ગાલખાદ અનામત પેઢી માટે નુકસાન કહેવાય એટલે પૂનમ લેખન ખાતામાં ઉધાર બાજુ આવશે. પૂનમ લેખન ખાતામાં ઉધાર બાજુ 20,000 લખવાના અને એની આમનોંધ બનાવી ત્યારે પૂનમ લેખન ખાતે ઉધાર અને ગાલખાદ અનામત ખાતે જમા થશે. બાબત જેમાં લખવાનું દેવાદાર પર 20% ગાલખાદ અનામત. દેવાદાર પર 20% ગાલખાદ અનામત. આપણે બાબત જે તેની હવાલા પરથી જ બનાવી છે એટલે સરળ રીતે બની જશે. હવે હવાલા નંબર 5. હવાલા નંબર 5 તમને આપ્યું છે લેણદારને 10,000 હવે ચૂકવવાના રહેતા નથી. લેણદારને હવે 10,000 રૂપિયા હવે ચૂકવવાના નથી તો આપણા માટે તો ફાયદો થયો. જૂની કિંમત જોવાની જરૂર નથી. લેણદારને ચૂકવવાના નથી એટલે 10,000 નો આપણા માટે ફાયદો. ફાયદો થાય તો પૂનમ લેખન ખાતામાં જમા બાજુ આવે. શું લખવાનું તો લેણદાર ખાતે. લેણદાર ખાતે 10,000 લખવાના. લેણદાર ખાતે 10,000 લખવાના. હવે એ આપણા માટે ફાયદો થયો એટલે ફાયદો પૂનમ લેખન ખાતામાં જમા બાજુ આવશે. હવે આની આમનોંધ કેવી રીતે બનશે? પૂનમ લેખન ખાતામાં જમા બાજુ છે એટલે પૂનમ લેખન ખાતું જમા આવશે તો લેણદાર શું થશે? ઉધાર. આમનોંધ બનાવી લઈ. લેણદાર ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા તો 10,000. બાબત જે એની થશે લેણદારને 10,000 ચૂકવવાના નથી. યાદ રાખો લેણદાર આપણું દેવું છે અને દેવું ઘટે તો આપણા માટે ફાયદો કહેવાય. લેણદારને 10,000 ચૂકવવાના નથી એટલે એની જૂની કિંમત જોવાની જરૂર જ નથી. લેણદારને ચૂકવવાના નથી એટલે આપણા માટે ફાયદો કહેવાય અને ફાયદો પૂનમ લેખનમાં જમા થાય. અને એની આમનોંધ જ્યારે બનાવી ત્યારે લેણદાર જમા બાજુ છે એટલે ઉધાર થઈ જાય અને પૂનમ લેખન ખાતું જમા થઈ જાય. આમનોંધ માટે યાદ રાખો જે વિગત જમા છે એમાં પૂનમ લેખન ખાતું જમા થાય અને જે વિગત ઉધાર છે એમાં પૂનમ લેખન ખાતું ઉધાર થાય. અથવા તો જે વિગત જમા છે એ વિગત ઉધાર થશે એટલે જમીન જમા હતી તો જમીન ઉધાર થઈ, મકાન જમા હતું તો મકાન ઉધાર થયું, લેણદાર જમા હતા તો લેણદાર ઉધાર થયા, યંત્રો ઉધાર હતા તો યંત્ર જમા થયા, ગાલખાદ અનામત ઉધાર હતી તો ગાલખાદ અનામત જમા થઈ. આમનોંધ સરળતાથી આવડી જશે. જો પૂનમ લેખન ખાતું સમજાઈ ગયું તો આમનોંધ આવડી ગઈ. પૂનમ લેખન ખાતાનો સરળ નિયમ છે ફાયદો થાય તો જમા બાજુ અને નુકસાન થાય તો ઉધાર બાજુ. એ જ નિયમને આગળ લઈ જતા આપણે આગળ જોઈ છઠ્ઠો હવાલો.
મળવાની બાકી આવક 5000 છે તો એના માટે જૂની કિંમત આપેલી નહીં હોય, તમને સીધું કહી દીધું છે મળવાની બાકી આવક એટલે પૈસા મળવાના બાકી છે, તો મળવાના બાકી છે તો આપણા માટે ફાયદો કહેવાય. ફાયદો થાય તો જમા બાજુ આવે, તો જમા બાજુ લખવાના મળવાની બાકી આવક. મળવાની બાકી આવક કેટલી છે તો 5000, તો 5000 આપણે લખી લેવા. 5000 રૂપિયા મળવાના બાકી છે તો આપણા માટે ફાયદો થયો. ફાયદો થયો એટલે જમા બાજુ લખ્યું તો એની આમ નોંધ થશે. જમા બાજુ છે એટલે ઉધાર થશે એટલે પૂનમ મૂલ્યાંકન ખાતું જમા થશે. મળવા બાકી આવક ખાતે ઉધાર, મળવા બાકી આવક ખાતે ઉધાર, તે પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા આવશે તો 5000. બાબત જે મળવા બાકી આવક. હવે એ જ હવાલામાં આગળ એવું લખ્યું છે અને ચૂકવવાના બાકી ખર્ચા 3000ની નોંધ કરવાની બાકી છે. એનો મતલબ મળવાની બાકી આવક જે લખવાના બાકી હતા એની જેમ જ 3000 ચૂકવવાના બાકી છે. ચૂકવવાના બાકી છે એટલે આપણા માટે શું કહેવાય? નુકસાન. નુકસાન થાય તો ઉધાર બાજુ, એટલે ઉધાર બાજુ આપણે લખવાના ચૂકવવાના બાકી ખર્ચા. ચૂકવવા બાકી ખર્ચા. ચૂકવવા બાકી ખર્ચા કેટલાના આપ્યા છે તો 3000, તો 3000 ચૂકવવાના બાકી છે. ચૂકવવાના બાકી છે એટલે આપણા માટે નુકસાન કહેવાય, એટલે આપણે ઉધાર બાજુ લખ્યું. ઉધાર બાજુ છે તો એની આમ નોંધ બને ત્યારે એ જમા થઈ જશે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થશે. તો 7મી આમ નોંધ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તે ચૂકવવા બાકી ખર્ચા ખાતે જમા. કેટલા તો 3000. બાબત જે લખી લઈ, ચૂકવવા બાકી ખર્ચા. જે પણ હવાલો આપ્યો છે એ તમારી બાબત જે થશે. બાબત જે માટે આપણે હવાલા વાંચવા જરૂરી છે. પુનઃ મૂલ્યાંકન અને આમ નોંધ લખવા માટે પૂરેપૂરા હવાલા અને પૂરેપૂરી રકમ વાંચીને જ દાખલો ગણવો. જ્યારે દાખલો ગણી છે ત્યારે બંને કિંમત આપેલી હોય તેનો જ હવાલો થાય. એટલે પુનઃ મૂલ્યાંકન માટે હવાલા અને પાકું સરવૈયું ખૂબ જ જરૂરી છે. પાકું સરવૈયું એટલે જૂની કિંમત, હવાલા એટલે નવી કિંમત. આપણે બધા હવાલા જોયા. જમીનની કિંમત 2 લાખનો વધારો હતો તો આપણા માટે ફાયદો થયો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખ્યા. મકાનની કિંમતમાં 1 લાખનો ફાયદો થયો તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા લખ્યા. લેણદારને 10,000 ચૂકવવાના નથી માટે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા લખ્યા. અને મળવાની બાકી આવક હતી 5,000 એટલે આપણા માટે ફાયદો કહેવાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખ્યા. જ્યારે યંત્ર 2,50,000નું થઈ ગયું, 4 લાખનું હતું એટલે 1,50,000નું નુકસાન થયું એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર લખ્યું. કાલખાદ અનામત 20% ગણવાની કીધી જે આપણા માટે નુકસાન કહેવાય એટલે ઉધાર બાજુ લખ્યા 20,000. ચૂકવવાના બાકી ખર્ચા 3,000 હતા જે નોંધેલા નહોતા એટલે આપણા માટે નુકસાન કહેવાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર લખ્યા. અને એના આધારે જ આપણે આમ નોંધ તૈયાર કરી. આમ નોંધની અંદર જે વસ્તુ ઉધાર હતી તે જમા થઈ ગઈ અને જે વિગત જમા હતી એ ઉધાર થઈ ગઈ. અથવા તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ જે હતું એમાં પુનઃ મૂલ્યાંકન ખાતું જમા લખતા હતા અને પુનઃ મૂલ્યાંકન ખાતામાં જે વસ્તુ ઉધાર બાજુ હતી, જે વિગતો ઉધાર બાજુ હતું એમાં પુનઃ મૂલ્યાંકન ખાતું આપણે ઉધાર બાજુ લખતા હતા. હવે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનો સમય આવી ગયો. પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું થાય ત્યારે સૌથી પહેલાં બંને બાજુનો સરવાળો જુઓ. બંને બાજુનો સરવાળો કેવો થાય તો 2 લાખ પ્લસ 1 લાખ પ્લસ 10,000 પ્લસ 5,000 એટલે 3,15,000 થાય છે. જ્યારે આ બાજુ 1,50,000, 20,000 અને 3,000 એટલે આ બાજુ 1,73,000 રૂપિયા થાય છે. જે સરવાળો મોટો એ નીચેની બાજુ લખવાનો થશે. જે સરવાળો મોટો એ નીચેની બાજુ લખવાનો એટલે બંનેની બાજુ સરવાળો સરખો જ આવશે. તો જમા બાજુનો સરવાળો મોટો છે એટલે જમા બાજુનો સરવાળો થાય છે 3,15,000. બંનેની બાજુ લખવાના 3,15,000.
જ્યારે સરવાળો કરી છે ત્યારે નીચે 2 લાઈન હોવી જરૂરી છે. જે પણ સરવાળો છે એમાં નીચે 2 લાઈન કરવાની. હવે 3,15,000 છે એ આપણો ફાયદો છે, જ્યારે નુકસાન 1,73,000 છે. તો બે વચ્ચેનો ડિફરન્સ એટલે આપણો નફો કહેવાય. નફો આપણને કેટલો આવ્યો? તો ફાયદો છે 3,15,000. ફાયદો આપણને કેટલો થયો? 3,15,000. નુકસાન કેટલું થયું? તો નુકસાન થયું 1,73,000. તો આ બેનો ડિફરન્સ છે એટલે તફાવત છે એ આપણા માટે નફો કહેવાય. નફો અને નુકસાન કેવી રીતે મળે? તો નફા માટે આવકમાંથી જાવક એટલે ફાયદામાંથી નુકસાન બાદ કરો તો તમને વધે તો નુકસાન એટલે ફાયદો. ફાયદામાંથી નુકસાન બાદ કરો તો જે વધે એ આપણા માટે શું કહેવાય? નફો. હવે આપણને આવ્યો નફો. આ બાજુ 3,15,000 છે અને આ બાજુ 1,73,000 છે. તો બાકીના જે છે 1,42,000 એ આપણા માટે શું કહેવાય? ફાયદો. ફાયદો એટલે નફો. હવે નફો લખવા માટે યાદ રાખો, નફો આપણને આપ્યો છે અત્યારે કેટલો થયો? તો 1,42,000 આપણો નફો થયો. નફો કયા પ્રમાણમાં વેચવાનો? 2:1:1. નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું હોય એ જ પ્રમાણમાં નફો નુકસાન વેચવાનો. નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપણને આપેલું છે 2:1:1. તો એ પ્રમાણે નફો વેચવાનો એટલે નફો. આને વેચણી પાત્ર પણ નફો કહેવાય. વેચણી પાત્ર નફો. આપણો નફો આવ્યો 1,42,000. એટલે ત્રણેય ભાગીદારો વચ્ચે વેચવાનો. ત્રણેય ભાગીદારના નામ છે ભાવના, ભરત અને ભૂમેશ. તો ત્રણેય ભાગીદાર વચ્ચે 2:1:1 પ્રમાણે વેચવાના છે. યાદ રાખજો, જો નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો નફો નુકસાન સરખે હિસ્સે વેચે. આ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે એટલે નફો 1,42,000 2:1:1 પ્રમાણમાં વેચશું. 2:1:1 પ્રમાણમાં વેચતા ભાવનાને આવશે 71,000, ભરતને આવશે 35,500 અને ભૂમેશને આવશે 35,500. નફાની વેચણી કરતા તો આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છીએ ભાગીદારી વિષય પ્રવેશ. એની અંદર નફો નુકસાન વેચવાનો થાય ત્યારે નફા નુકસાનનું પ્રમાણ ભાગીદારને કુલ નફો ગુણ્યા જે તે ભાગીદારનો ભાગ. આમાં દરેક ભાગીદારનો ભાગ આપણને આપેલો છે. છેદમાં કેટલા આવશે? 2 + 1 + 1 એટલે છેદમાં 4 આવશે. નફો નુકસાન વેચાઈ ગયો. હવે છેલ્લે નફા નુકસાન જે વેચ્યો એની પણ આમનોંધ બનાવવાની થશે. આમનોંધ ભૂલાય નહીં. આપણે નફો વેચ્યો, જો આ દાખલાની અંદર નફો એટલે ફાયદો આપણને થયો છે 3,15,000 અને નુકસાન થયું છે આપણને 1,73,000. એટલે 1,42,000 ઉધાર બાજુ ઘટે છે. જ્યારે ઉધાર બાજુ ઘટે ને ત્યારે નફો કહેવાય. એનો મતલબ જમા બાજુ વધુ છે તો ઉધાર બાજુ ઘટશે, તો ઉધાર બાજુ નફો કહેવાય. નફો થયો આપણને 3,15,000 અને નુકસાન આપણને છે 1,73,000. એટલે 1,42,000 આપણો નફો છે. યાદ રાખજો, જમા બાજુનો સરવાળો મોટો એનો મતલબ નફો હોય, જે ઉધાર બાજુ આપણે બતાવી છે. અને ઉધાર બાજુનો સરવાળો મોટો હોય તો બે બાજુ લખી અને જમા બાજુ તફાવત લખી એને આપણે નુકસાન કહેશું. હવે આની આમનોંધ કેવી રીતે થશે? તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ છે એનો મતલબ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થશે. તો આમનોંધ નંબર 8, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કેટલા? તો 1,42,000. 1,42,000 પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર લખવાના. તે ભાગીદારના નામ લખવાના. ભાવનાના મૂડી ખાતે. ભાવનાના મૂડી ખાતે એટલે ભાવનાના મૂડી ખાતે આપવાના છે. કેટલા આપવાના છે? તો 71,000. હવે ભરતને આપવાના છે 35,500. તો તે ભરતના મૂડી ખાતે 35,500 અને ભૂમેશને આપવાના છે 35,500. એટલે તે ભૂમેશના મૂડી ખાતે 35,500. આ આમનોંધ આપણે કરી નફાની, એટલે બાબત જે લખવાની નફાની
વેચણી. આ દાખલો પુનઃમૂલ્યાંકન ખાતું અને આમ નોંધ બનાવવાનો હતો, જેમાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં નફો થાય તો જમા બાજુ અને નુકસાન થાય તો ઉધાર બાજુ બતાવ્યું. સાથે સાથે આની આમ નોંધ લખી. આમ નોંધનો સરવાળો પણ જરૂરી છે, તો આમ નોંધનો સરવાળો કરી લઈ. 6,30,000. બંને બાજુનો સરવાળો સરખો જ થશે, 6,30,000.